નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા છે। વડગામ, પાલનપુર અને ડીસામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ થયું। 27.56 કરોડના વિકાસ કાર્યોનું હર્ષભાઈ સંઘવીએ લોકાર્પણ કર્યું। લાઇબ્રેરી સુધી જવાના માર્ગ પર ફૂલો સજાવવામાં આવ્યા હતા। વડગામ બસ સ્ટેન્ડથી લઈ સરકારી લાઇબ્રેરી સુધી એક રેલી પણ યોજાઈ। હર્ષ સંઘવીએ વડગામમાં લાઇબ્રેરી સંકુલને ખુલ્લું મૂક્યું। પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું પણ ઉદ્ઘાટન થયું હતું। ડીસામાં હર્ષ સંઘવીએ રમતગમત સંકુલને પણ ખુલ્લું મૂક્યું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સભાને પણ સંબોધિત કરી હતી। તેમણે અહીંયા હુંકાર ભર્યો। તેમણે કહ્યું કે હું તમારો ગુસ્સો સમજી શકું છું, તમારી તકલીફ પણ સમજું છું। આપણે આક્રોશમાં આવવાની જરૂર નથી। ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તમારી સાથે છે। એક ફોન કરજો, અડધી રાત્રે આવી જઈશ, તેવું પણ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। વડગામ તાલુકા માટે આજે આપ જોઈ શકો છો આ અદ્યતન પુસ્તકાલય એ માત્ર ને માત્ર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ કોઈની માંગણીથી બનાવવામાં નથી આવ્યું। રાજ્ય સરકાર જે તમારી છે, તમારા આશીર્વાદથી ચૂંટાઈને તમારી નાની નાની ચિંતાઓ એક પછી એક, તમારા તમામ જે વિષયો કે તમને નાની મોટી સુવિધાઓથી તમારું પરિવાર, તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બની શકે તે માટે આવા અદ્યતન પુસ્તકાલય તાલુકા કક્ષાએ બનાવી રહ્યા છે। અને આજે જે પુસ્તકાલય આપ જોઈ શકો છો અહીંયા, આમાં બાળકીઓ માટે તદ્દન અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। આજના જમાનામાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટથી જે પુસ્તકો વાંચવાની હોય તેની બી વ્યવસ્થાઓ અલગ ઊભી કરવામાં આવી છે। એક સાથે 160 થી વધારે વિદ્યાર્થીઓ, યુવાઓ અહીંયા વાંચી શકશે ને એમનું ભવિષ્ય ઉજ્જવલ કરી શકશે। આપણે વડગામમાંથી આવનારા સમયની અંદર આપણા દીકરા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે એક પછી એક આવી વ્યવસ્થાઓ જે કરીએ છે ને, આ વ્યવસ્થા તમે લખી રાખો। આ પુસ્તકાલય આવનારા દિવસોમાં અનેક લોકો ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર, સરકારી નોકરીઓ અને વિદેશમાં ભણવા અને ભણીને મોટા ઉદ્યોગપતિઓથી લઈને બધું બનવાનું કારણ એ તમારી આ પુસ્તકાલય થવાની છે।